સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા બિલ વગરના પાન મસાલા સાથે 3 ઝડપાયા છે। તપાસ દરમિયાન ₹41,855 નો ડુપ્લિકેટ પાન મસાલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડુપ્લિકેટ માલ વેચતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન મસાલા અને બીડીનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। દરોડો પાડીને જાદવભાઈ ચતુરભાઈ બારૈયા અને ગોરધનભાઈ ધનાભાઈ નદિયાણીયાને પકડી પાડવામાં આવ્યા છે અને પકડાયેલા મુદ્દામાલને બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા સિગરેટ, તમાકુ, જરદો, પાન મસાલા, બીડી વગેરેનો સમાવેશ થાય છે। આ તમામ મુદ્દામાલ કબજે કરી જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે।